ઓમ શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ત્રિનેત્ર ભક્તિમાં. મિત્રો, આજે આપણે જાણીશું ગુરુ પૂર્ણિમાના પર્વ વિશે. ગુરુ પૂર્ણિમાના દિવસે તમારી રાશિ પ્રમાણે આ ઉપાયો કરવાથી આખું વર્ષ ઘરમાં સમૃદ્ધિ બની રહે છે. સનાતન ધર્મમાં ગુરુ પરિણામનું વિશેષ મહત્વ છે. આ દિવસે જો તમે ગુરુને માન આપવા માટે તમારી રાશિ અનુસાર ઉપાય અજમાવો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જીવનમાં સફળતા મેળવવા કોઈક ગુરુની જરૂર પડે છે. ગુરુ પરિણામનો તહેવાર આપણા ગુરુઓના આશીર્વાદ મેળવવા અને તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. જો કે સનાતન ધર્મમાં કોઈ પણ પૂર્ણિમાની તિથિનું વિશેષ મહત્વ હોય છે, પરંતુ ગુરુ પૂર્ણિમાની ઉજવણી ખૂબ જ ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવે છે. આ દિવસે લોકો તેમના ગુરુઓની પૂજા કરે છે, તેમના ચરણ સ્પર્શ કરે છે, તેમના આશીર્વાદ લે છે. આખા વર્ષમાં 12 પૂર્ણિમા તિથિઓ હોય છે. આ બધાની વિશેષ રીતે પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ છે. ગુરુ પૂર્ણિમાનું મહત્વ એટલું બધું વધારે છે કે હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. વર્ષમાં કેટલાક દિવસો એવા હોય છે જ્યારે ઘણા ઋષિમુનિઓના જ્ઞાનની પ્રશંસા થાય છે. તેવી જ રીતે ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક ગુરુઓ પ્રત્યે આદર દર્શાવવાનો દિવસ માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર અને ગ્રહો વચ્ચે એક ચોક્કસ જોડાણ રચાય છે, જે લોકોમાં જેને આપણે ગુરુ તરીકે ઓળખીએ છીએ તેના પ્રત્યે ગ્રહણશીલતા પેદા કરીએ છીએ. જ્ઞાન અને જ્ઞાનના પ્રતીક ગુરુનું આપણા હૃદયમાં વિશેષ મહત્વ છે. ગુરુઓ તેમના ઉપદેશોથી વિશ્વને પ્રકાશિત કરે છે, અમને અજ્ઞાનતાને દૂર કરવામાં મદદ કરે છે. આ કારણથી ગુરુ પૂર્ણિમાના કૃતજ્ઞતા વ્યક્ત કરવી મહત્વપૂર્ણ મનાય છે. મેષ રાશિ. જો મેષ રાશિના લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ પણ લાલ અનાજનું દાન કરે છે અને લાલ કે કેસરી રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરે છે તો તેનો લાભ મળે છે. જો તમે આ દિવસે તમારા ગુરુને લાલ કે કેસરી રંગના કપડાં ગિફ્ટ કરો છો તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ઉપાયથી તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. વૃષભ રાશિ. જો વૃષભ રાશિના લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરે છે, સફેદ વસ્ત્રો પહેરે છે, તેમના જીવનમાં ખુશીઓ આવે છે. આ દિવસે તમારા ગુરુને સફેદ કે ચાંદીના રંગના વસ્ત્રો ભેટમાં આપવા જોઈએ. આ ઉપાયથી તમારા જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને ખુશી આવી જાય છે. મિથુન રાશિ. જો મિથુન રાશિના લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે લીલી વસ્તુઓનું દાન કરે છે તો તેમના જીવનમાં હંમેશા ખુશીઓ બની રહે છે. આ દિવસે તમારે લીલા અનાજ અથવા લીલા શાકભાજી દાન કરવું જોઈએ. જો તમે આ દિવસે તમારા ગુરુને લીલા વસ્ત્રો ગિફ્ટ કરો છો તો તમને તેનો પૂરો લાભ મળશે. જો તમે સોપારીનું દાન કરશો તો તમારા દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે. કર્ક રાશિ. કર્ક રાશિના લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે સફેદ અનાજ અથવા ખાંડનું દાન કરી સલાહ આપવામાં આવે છે. જો તમે આ વસ્તુનું દાન કરો છો તો તમારે માનસિક તણાવ દૂર થાય છે. જો તમારા ગુરુને સફેદ વસ્તુઓ ભેટ કરો છો તો તે તમારા માટે પણ શુભ માનવામાં આવે છે. જો તમે આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દૂધનું દાન કરો છો તે તમારા માટે ખૂબ જ શુભદાયક છે. સિંહ રાશિ. જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવો છો તે તમારા જીવનમાં ખુશીઓ લાવવાનો ઉપાય માનવામાં આવે છે. આ દિવસે સૂર્યને જળ અર્પણ કરવું અને સૂર્યના મંત્રોનો જાપ કરવો તમારા માટે વિશેષ ફળદાયી છે. આ દિવસે મુખ્યત્વે તમારે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. આ ખાસ ઉપાય તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે. કન્યા રાશિનો સૂર્ય.
તમને ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને લીલા મગની દાળ દાન કરવી તેની સલાહ આપવામાં આવે છે. જો તમે આ દિવસે વિષ્ણુ મંત્રનો જાપ કરો છો તો તમે બધા પાપોથી મુક્તિ મેળવી શકો છો. વિષ્ણુ મંત્રોના જાપ કરવાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહે છે. તુલા રાશિ. જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે મીઠાઈનું દાન કરો છો અને ગુરુને સફેદ મીઠાઈ ભેટ કરો છો તો તે તમારા માટે શુભ રહે છે. સંબંધોમાં સુમેળ અને સારી આર્થિક સ્થિતિ જાળવવા માટે તમારે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવી જોઈએ અને તેમને ખીર ચઢાવવું જોઈએ. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોને સલાહ આપવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે લાલ કપડાં અને વસ્તુઓ જરૂરતમંદોને દાન કરો. તે તમારા માટે શુભ રહે છે. આ દિવસે તમે ભગવાન વિષ્ણુને વ્રત પ્રસન્ન કરવા માટે વિષ્ણુ મંત્રનો જાપ કરી શકો છો. ધનુ રાશિ. જો ધનુ રાશિના લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરે છે અને પીળા વસ્ત્રોમાં ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તો તેમના જીવનમાં ખુશીઓ આવે છે. એટલું જ નહીં, આ દિવસે તમારે ગુરુને પીળા વસ્ત્રો ભેટ આપી શકો છો. મકર રાશિ. મકર રાશિને શનિની રાશિ માનવામાં આવે છે. જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે શનિ મંત્રનો જાપ કરો છો અને શનિદેવની સામે સરસવના તેલનો દીવો કરો છો, તમારા જીવનમાં હંમેશા ખુશી બની રહે છે. કુંભ રાશિ. મકર રાશિના જેમ કુંભ રાશિને પણ શનિની રાશિ માનવામાં આવે છે. જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે કાળી વસ્તુનું દાન કરો છો અને પીપળાના ઝાડને જળ ચડાવો છો તો તે તમારા માટે શુભ ફળદાયી મનાય છે. મીન રાશિ. મીન રાશિને ગુરુની રાશિ માનવામાં આવે છે. જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે કેળાના ઝાડને પાણી અર્પણ કરો છો, એની પૂજા કરો છો તો તે સમયે જીવનમાં સકારાત્મક પરિણામ મેળવી શકો છો. જો તમે આ દિવસે શિવ મંત્રનો જાપ કરો છો તો તમને ઘણા શુભ ફળ મળી શકે છે. આ દિવસોમાં તમારે પીળી વસ્તુનું દાન કરવું જોઈએ અને તમારા ગુરુને પીળા વસ્ત્રો ગિફ્ટ કરવા જોઈએ. અષાઢ પૂર્ણિમાના દિવસે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આ ઉપાયો જરૂર કરવા જોઈએ. હિન્દુ કેલેન્ડર અનુસાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે અષાઢ પૂર્ણિમાના ઉપવાસ કરવાનું માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. પંચાંગ અનુસાર અષાઢ માસની પૂર્ણિમાના દિવસે અષાઢ પૂર્ણિમા વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે જ દેવી લક્ષ્મીની પૂજા કરવાની માન્યતા હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો, તેથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસને વિશ્વના પ્રથમ ગુરુ માનવામાં આવે છે. વેદવ્યાસજીએ હિન્દુ ધર્મની સંસ્કૃતિમાં વિશેષ યોગદાન આપ્યું છે. આ તિથિ પર દેવી દેવતાઓની સાથે તમામ ગુરુઓની પૂજા કરવાની વ્યક્તિ લાભ મેળવી શકે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષ અષાઢ પૂર્ણિમાનું વ્રત 21 જુલાઈના રોજ રાખવામાં આવશે. આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા કેટલાક ઉપાય છે જેને કરવાથી વ્યક્તિ શુભ ફળ મેળવી શકે છે. અષાઢ પૂર્ણિમાના દિવસે પિતૃઓને અર્પણ કરો. અષાઢ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરો અને શક્ય હોય તો ઘરમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરી શકો છો. આ પછી પૂર્વજોનું સ્મરણ કરો અને તેમને પાણીમાં કાળા તલ અને કુશ અર્પણ કરો. તેનાથી પિતૃઓ સંતુષ્ટ થઈ શકે છે. તર્પણ અર્પણ કરતી વખતે પૂર્વજોને ઈચ્છા કરો કે હવે પૂર્વજો, હું તમને જળથી તૃપ્ત કરું છું. તમે બધા આનાથી ખુશ અને ઉત્સાહિત બનો. અષાઢ પૂર્ણિમાના દિવસે પિતૃઓ માટે ભોજન તૈયાર કરો. અષાઢ પૂર્ણિમાના દિવસે ઘરમાં તમારા પૂર્વજો માટે શુદ્ધ ભોજન બનાવો. આ ખોરાકનો અમુક ભાગ ગાય, કૂતરા વગેરેને ખવડાવો. પિંડ દાન કરો અને જરૂરિયાતમંદોને દાન કરો. આમ કરવાથી ક્રોધિત પિતૃઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને સુખ સમૃદ્ધિના આશીર્વાદ પણ મળે છે. આની સાથે જ વ્યક્તિને બીમારીઓથી પણ દૂર જોવા મળે છે.
અષાઢ પૂર્ણિમાના દિવસે 4 મુખી દીવો પ્રગટાવવો જોઈએ. અષાઢ પૂર્ણિમાની રાત્રે ચંદ્રને કાચું દૂધ, જળ અને સફેદ ફૂલ ચડાવીને અર્ઘ્ય ચડાવવું જોઈએ. આ સિવાય પૂર્ણિમાના દિવસે 4 મુખી ઘીનો દીવો પ્રગટાવવાથી પિતૃઓની આત્માઓને શાંતિ મળે છે. આ ઉપરાંત વ્યક્તિને તમામ દેવી દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તેની સાથે સાથે આ તિથિએ પિતૃ સ્તોત્રનો પાઠ કરવાથી વ્યક્તિ સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરી શકે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે કેસરનું દાન કરો. ગુરુ પૂર્ણિમાના કે જેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, હિન્દુ ધર્મમાં મહત્વનો તહેવાર. આ દિવસ ભગવાન વેદવ્યાસને સમર્પિત છે. તેઓ મહાભારત અને અન્ય હિન્દુ ગ્રંથોના લેખક તરીકે જાણીતા છે. તેમના માનવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમા એ જ્ઞાન, શિક્ષણ અને ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો તહેવાર છે. કેસરને ગુરુ ગ્રહનો પ્રિય માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે કેસરનું દાન કરવું ખૂબ જ શુભ છે. એવું માનવામાં આવે છે કે કેસરનું દાન કરવાથી જ્ઞાન, બુદ્ધિ, શિક્ષણ અને સફળતા મળે છે. કેસરનું દાન કરવાથી ગુરુની કૃપા મળે છે અને કુંડળીમાં હાજર ગુરુ દોષ દૂર થાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. પીળો રંગ ગુરુને ખૂબ જ પ્રિય રંગ માનવામાં આવે છે. તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે અને ભાગ્યશાળી પણ બની શકે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ચણાનું દાન કરો. ચણાનું દાન એ ગુરુ પૂર્ણિમાના દિવસે કરવાનું વિશેષ દાન છે. ચણાનું દાન કરવાથી ગુરુની કૃપા જળવાઈ રહે છે. તેની સાથે જ કુંડળીમાં હાજર ગુરુ દોષથી પણ રાહત મળે છે. તેથી આ દિવસે ખાસ કરીને ચણાનું દાન કરવું જોઈએ. ગુરુ પૂર્ણિમાના દિવસે ઘીનું દાન કરવું જોઈએ. ગુરુ પૂર્ણિમાના દિવસે ઘીનું દાન કરવું એ એક વિશેષ દાન છે. ઘી ભગવાન વિષ્ણુ અને ગુરુ ગ્રહને પ્રિય માનવામાં આવે છે. ઘીને પણ જ્ઞાનનો કારક માનવામાં આવે છે. તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે ઘીનું દાન કરવાથી વ્યક્તિ શુભ ફળ મેળવી શકે છે. ગુરુ પૂર્ણિમા અને મહર્ષિ વેદવ્યાસને ખાસ સંબંધ જાણ્યો છે કે શું તે કથા. ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને મહર્ષિ વેદવ્યાસની પૂજા કર્યા બાદ ચણાની દાળ, પીળી મીઠાઈ કે પીળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. કેસરનું તિલક લગાવી આ દિવસે ગીતાના પાઠ પણ કરવા જોઈએ. વધુ લક્ષ્મીનારાયણ દેવને નારિયેળ ચડાવવું પણ ખૂબ જ શુભ મનાય છે. 4 વેદો અને મહાભારતના રચયિતા કૃષ્ણ દૈપાયન વ્યાસજીનો જન્મ આ પૂર્ણિમાના દિવસે થયો હતો. તેથી આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમાના નામે પણ ઓળખવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસ એ દેવ શીખવનાર પ્રથમ હતા. તેથી તેમને હિન્દુ ધર્મમાં પ્રથમ ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે. જો કે મહાજ્ઞાની વેદવ્યાસજીના જન્મની વાત ખૂબ જ અદ્ભુત છે. મત્સ્યગંધા નામ મુજબ જ તેના શરીરમાં માછલીની ગંધ આવતી હતી. દંતકથા અનુસાર એક વખત મહર્ષિ પરાશર વર્ષોની તપસ્યા બાદ નગરમાં પાછા આવે છે. ત્યારે રસ્તામાં એક નદી આવે છે, જેને નાવમાં બેસીને ઓળંગવી પડે છે. તેમ હતું તેથી મહર્ષિ નાવની શોધમાં આગળ વધે છે. જ્યાં મહર્ષિ પરાશરને નવા સાથે એક રૂપવતી કન્યા મત્સ્યગંધા મળે છે, જે મહર્ષિને નાવમાં બેસાડી સામા કિનારે લઈ જવા તૈયાર થાય છે. જો કે આ કન્યાના નામ મુજબ જ તેના શરીરમાંથી માછલીની ગંધ આવતી હતી. એ પછી આગળ જતા મહર્ષિ પરાશરે જ્યારે આ કન્યાને જોઈ ત્યારે તે જ સમયે તેના પર મોહિત થઈ ગયા અને કન્યાને કહ્યું કે હું તને એક પુત્ર આપવા માંગુ છું. તે પરમ જ્ઞાની હશે અને તેની માતા હોવાના કારણે તને હંમેશા આદર પણ મળશે. ત્યારે કન્યાએ કહ્યું કે હું કુંવારી છું અને એવામાં મારા માટે મા બનવું યોગ્ય નથી. વળી મારા શરીરમાંથી માછલીની ગંધ પણ આવે છે, માટે હું તમારી પાસેથી પુત્ર મેળવવા યોગ્ય નથી. મહર્ષિએ પોતાના તપોબળથી મત્સ્યગંધાને સુગંધા બનાવી દીધી.
કન્યાની વિસાત જોઈ મહર્ષિએ પોતાના તપોબળથી મત્સ્યગંધાને સુગંધા બનાવી દીધી અને મહર્ષિએ કહ્યું કે પુત્રને જન્મ આપ્યા પછી પણ તમારું કૌમાર્ય ભંગ નહીં થાય. તે પછી મત્સ્યગંધાએ ગર્ભ બંધાય છે અને અષાઢી પૂર્ણિમાના દિવસે એક પરમજ્ઞાની પુત્ર જન્મે છે. આ પુત્ર બીજું કોઈ નહીં પરંતુ મહર્ષિ વેદવ્યાસજી હતા. વ્યાસજી જન્મથી શ્યામ વર્ણ હોવાથી અને એક દીપ પર જન્મ્યા હોવાથી તેઓ કૃષ્ણ દૈપાયન પણ કહેવાયા. ત્યાર પછી વ્યાસજી નાની વયમાં જ માતાની આજ્ઞા લઈને તપસ્યા કરવા ચાલ્યા ગયા. વ્યાસજી કૃતજ્ઞતા સંસ્કૃત પ્રખંડ વિદ્વાન પણ હતા. તેમણે 4 વેદો, મહાભારત સહિત અનેક મહાન ગ્રંથોની રચના કરી છે. આ સાથે જ કૃષ્ણ દૈપાયન મહર્ષિ વેદવ્યાસજીએ ભગવાન વિષ્ણુના અંશાવતાર પણ માનવામાં આવે છે. વધુમાં ગીતામાં શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે મુનિઓમાં હું વ્યાસ છું. તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે વેદવ્યાસજીની ખાસ પૂજા કરવામાં આવે છે. આ દિવસે ખાસ ચણાની દાળ, પીળી મીઠાઈ કે પીળા વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને મહર્ષિ વેદવ્યાસજીની પૂજા કર્યા બાદ ચણાની દાળ, પીળી મીઠાઈ કે પીળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. કેસરનું તિલક લગાવી આ દિવસે ગીતાના પાઠ પણ કરવા જોઈએ. વધુમાં લક્ષ્મીનારાયણ દેવને નારિયેળ ચડાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આનાથી વ્યક્તિના જીવનમાં પ્રગતિ થાય છે અને દરેક કામમાં સફળતા પણ મળે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.